તો કયા રાજ્યને 33 વર્ષના અંતરાલ પછી સત્તાવાર રીતે વાઘ ધરાવતું રાજ્યનો દરજ્જો પાછો મળ્યો છે? તો ગુજરાતને આ દરજ્જો પાછો મળ્યો છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે અને ગુજરાતમાં હવે 3 પ્રજાતિઓ જોવા મળે છે બિલાડી કુળની. તો ગુજરાતે 33 વર્ષના અંતરાલ પછી સત્તાવાર રીતે વાઘ ધરાવતું રાજ્ય તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. આ નિર્ણય રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ છે એના દ્વારા લેવામાં આવ્યો હતો, જેણે રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી સતત પુરાવાઓને પગલે ઓલ ઇન્ડિયા ટાઈગર એસોસિએશન છે ને એને પુષ્ટિ કરી અને 2026માં ગુજરાતને સમાવેશની પુષ્ટિ કરશે. આ પગલું ગુજરાતમાં જે ભારતના સત્તાવાર વાઘ નકશામાં પાછું ફરવાનું ચિહ્નિત કરે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે અને ગુજરાતમાં હવે તો કે સિંહ જોવા મળે છે, દીપડો અને વાઘ ત્રણેય વસ્તુ જોવા મળે છે અને આ ત્રણેય જોવા મળતું ભારતનું પહેલું રાજ્ય બન્યું છે ગુજરાત. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. તો હવે આપણે જોઈ લઈએ થોડીક હિસ્ટ્રી. જો 1989માં ગુજરાતને વાઘ ગણતરીમાં ભાગની રૂપે વાઘના નિશાનો જોવા મળ્યા હતા, પરંતુ એ કોઈ વાઘ ન જોવા મળ્યા. પરિણામે 1992માં ગુજરાતને ટાઈગર સ્ટેટનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો હતો. પહેલાં આપણા ટાઈગર જોવા મળતા હતા, પછી મધ્યપ્રદેશને બધીમાં વયા ગયા અને આ પાછું કહીએ તો કે 1992માં તો હાવ દરજ્જો જ કાઢી નાખ્યો. હવે પાછો 2026થી આપણને દરજ્જો મળી રહ્યો છે. તો ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. તો ગુજરાત 3 દાયકાથી વધુ સમય સુધી ઔપચારિક રીતે વાઘના અંદાજ માટે બહાર રહ્યું છે અને ગુજરાત મધ્યપ્રદેશની સરહદે આવેલું દાહોદ જિલ્લામાં સ્થિત રતનમહાલ સ્નો બેર અભયારણ્ય છે, એટલે કે રતનમહાલ રીંછ અભયારણ્ય છે. ત્યાં લગભગ 4 વર્ષ જૂનું વાઘની હાજરીની પુષ્ટિ થઈ છે. આ વળાંક આવ્યો અને રતનમહાલ સ્નો રીંછ અભયારણ્ય તરીકે પણ જાણીતું છે, કારણ કે મોટાભાગના રીંછ જ છે અહીંયા. તો દાહોદમાં આવેલું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ આ અભયારણ્ય પણ બની રહ્યું છે. હવે તો કે સિંહ, દીપડો અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય ગુજરાત બની રહ્યું છે. તો યાદ રાખવું. અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળની વાત કરીએ, એના દ્વારા જાહેરાત કરવામાં આવશે ગુજરાત માટે. ડિસેમ્બર 2005માં આની રચના થઈ હતી. તે વન્યજીવ સંરક્ષણ માટેની એક એજન્સી છે. તે વન્યજીવનું સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 38L1 હેઠળ બનાવવામાં આવી હતી. તો કાયદાકીય એટલે કે વૈધાનિક સંસ્થા છે. તો એ પણ યાદ રાખવું. આનો ઉદ્દેશ્ય તો કે બંગાળમાં વાઘનું સંરક્ષણ એટલે કે ભારતમાં વાઘનું સંરક્ષણ, બંગાળમાં તો નહીં, ભારતમાં વાઘનું સંરક્ષણ કરવું અને એની વગેરે વગેરે માળખાગત સુવિધા પૂરી પાડવીને વગેરે, જ્યાં વાઘ નોંધાય ત્યાં એવું બધી કાર્ય આના હોય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ગુજરાતને આમાં સામેલ કર્યો એટલા માટે. અને હમણાં આપણે વાઘ જોયો જ હતો દાહોદમાં. ત્યારબાદ ટાઈગર રિઝર્વની વાત કરી લઈએ, કારણ કે વાઘ માટે ટાઈગર. અને પહેલી ટાઈગર રિઝર્વ જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ હતું અને વિશ્વ વાઘ દિવસ આપણે 29 જુલાઈએ મનાવીએ છીએ. પ્રોજેક્ટ ટાઈગર 1971માં શરૂ થયો હતો. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કૈલાસ સાંખલને ઓળખવામાં આવે છે. ભારતના ટાઈગર મેન તો કે વાલ્મીકી થાપર છે. ભારતનું 57મું ટાઈગર રિઝર્વ બન્યું હતું, જે મધ્યપ્રદેશનું સૌથી વધારે મધ્યપ્રદેશમાં જ આવેલા છે. કેટલા તો કે 8મું બન્યું હતું રાતાપાની ટાઈગર રિઝર્વ. ભારતમાં ટોટલ 58 ટાઈગર રિઝર્વો છે. પહેલું કયું બન્યું હતું તો જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ, જે ઉત્તરાખંડમાં આવેલું છે અને 1973માં બન્યું હતું આ. જ્યારે 58મું તો કે માધવ ટાઈગર રિઝર્વ છે, એ પણ મધ્યપ્રદેશનું જ છે. ભારતમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં વાઘ જોવા મળે છે. કેટલા તો કે 785 જેટલી આની ગણના છે. અને આ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ ટાઈગર 1973માં શરૂ થયો હતો. તો આખી આપણે વાઘની હિસ્ટ્રી, ટાઈગર રિઝર્વ વગેરેની માહિતી જોઈ. તો આવી જ માહિતી માટે અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી ચેનલને.